જૂનાગઢ જિલ્લાના કેશોદ એરપોર્ટ પર ફ્લાઇટ સેવાઓ 23 માર્ચ સુધી સંપૂર્ણપણે બંધ રહેશે. એરપોર્ટ ડાયરેક્ટરે આ માહિતી આપી છે. ટેકનિકલ ખામીના કારણે અમદાવાદ, દીવ અને મુંબઈની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી રહી છે. કેશોદ એરપોર્ટ રાજાશાહી સમયનું છે. લાંબા સમયની રજૂઆત બાદ તેને કાર્યરત કરવામાં આવ્યું હતું. જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દ્વારકાના મુસાફરો આ એરપોર્ટનો ઉપયોગ કરે છે. છેલ્લા કેટલાક સમયથી અનિયમિત ફ્લાઇટ સેવાઓને કારણે મુસાફરો, વેપારીઓ અને પ્રવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેશોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ યોગેશ સાવલિયાએ જણાવ્યું કે મુસાફરોને આ એરપોર્ટ પ્રત્યે ઘણી આશાઓ હતી. વારંવાર ફ્લાઇટ રદ થવાથી વેપારીઓ અને મુસાફરોની હાલાકી પડી રહી છે. એરપોર્ટ ઓથોરિટીએ આશ્વાસન આપ્યું છે કે ભવિષ્યમાં ફ્લાઇટ્સ રદ ન થાય તે માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે. આ એરપોર્ટની આસપાસના 200 કિલોમીટરના વિસ્તારમાં અનેક ધાર્મિક અને પર્યટન સ્થળો આવેલા છે. સોમનાથ મંદિર સહિતના સ્થળોએ લાખો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ આવે છે. આગામી ઉનાળુ વેકેશનમાં મુસાફરોની સંખ્યા વધવાની સંભાવના છે. સ્થાનિક લોકોની માંગ છે કે સરકાર અને તંત્ર દ્વારા આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ કરવામાં આવે. પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ.